એટલે સુતજી મહારાજ કહે છે, પ્રીતિ સૌનક ચિત્તે તે યતો વચિમ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સૌનકજી કહે, સૌનકજીને કહે છે, હે સૌનકજી, તમારા બધા પ્રત્યે મને બહુ પ્રીતિ છે અને એ પ્રીતિને મેં મારા હૃદયમાં ધારણ કરી છે. એટલે તમને આજે હું એવું જ્ઞાન પ્રદાન કરું છું કે એ જ્ઞાન તમે મેળવો એટલે બધા શાસ્ત્રનો સિદ્ધાંત છે. સર્વશાસ્ત્ર સિદ્ધાંત નિષ્પન્નમ. 4 વેદ 18 પુરાણ બધું અંદર આવી જાય છે. પછી બીજું કંઈ વાંચવાની જરૂર રહે નહીં કે બીજું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર રહે નહીં. એવો સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ અને સંસાર ભયનાશનમ. સંસારના જેટલા પણ ભયો છે ને એ બધા ભયનો પણ નાશ થઈ જાય. ભક્ત્યોદ વર્ધનમ યજ્ઞ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિધાસ્યામી સાવધાનતયા શૃણુ. કાલવ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. કાલવ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકિરેણ ભાષિતમ. કે હું તમને જે શાસ્ત્ર સંભળાવવા જઈ રહ્યો છું ને એ તમારી ભક્તિમાં વધારો કરશે. ભક્તિમાં વધારો કરશે એની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ તમને જગાવડશે. અને એ પ્રીતિ જગાડવી હોય તો બધા સાવધાન થઈને સાંભળજો. અહીંયા સાવધાન થઈને સાંભળવાની વાત કરી છે કે જો તમે જ્ઞાન થોડું ચૂક્યા, થોડું પણ તમે ભાગવતજીનું જ્ઞાન જવા દીધું એટલે તમારું કલ્યાણ અધૂરું. એટલે અહીંયા ઋષિ મુનિએ કહ્યું કે સાવધાન થઈને સાંભળજો. કાલવ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. કાલવ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. કે અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે અને આ કળિયુગની અંદર કાળ પ્રવૃત્ત થયો છે અને કાળ બધાને પોતાના મુખનો કોળિયો બનાવી રહ્યો છે. અને આવા સમયની અંદર જેને પણ ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને જે જાગી જાય છે એ એનું કલ્યાણ કરી નાખે છે. કાળ પણ એનું કંઈ બગાડી શકતો નથી, કળિયુગ પણ એનું કંઈ બગાડી શકતો નથી. એવું સુંદર મજાનું આ જ્ઞાન છે. એ તસ્માત પરમ કિંચિન શુદ્ધયેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેતમ. આ જ્ઞાન કોઈ જેવું તેવું નથી. ગમે તેવો દૂષિત મનવાળો હોય, આખી જિંદગી જેને પાપ જ કર્યા છે, કોઈ એક પુણ્યનું કાર્ય કર્યું નથી, મનથી અશુદ્ધ વ્યક્તિ છે, તનથી અશુદ્ધ વ્યક્તિ છે, નાસ્તિક માણસ છે, જેને એમાં કોઈ આસ્થા જ નથી, એવો વ્યક્તિ પણ જો જ્ઞાન લેવા બેસશે ને આ ભાગવતજીનું તો મનય શુદ્ધયેન વિદ્યતે. મન શુદ્ધ થશે અને એની બુદ્ધિ એકદમ પવિત્ર થશે. કારણ કે આ કોઈ સામાન્ય જ્ઞાન નથી. જન્મો જન્માંતરા ભવો ભવના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે તમને ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત થાય. એમને એમ થાય નહીં. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એમને એમ નથી થતું. તમે વિચાર કરો, કોઈ મોટી ઉંમરના વડીલો આ ઉંમરે પ્રથમ વાર જ્ઞાન લેવા બેઠા હશે, કોઈએ બીજી ત્રીજી વાર લીધું હશે, કોઈ પહેલી વાર લેવા બેઠા હશે,
અને આ બાજુ તમે જુઓ, એક આ નાની બાળા બેઠી છે, કદાચ એની 8-10 વર્ષની ઉંમર હશે, એ અહીંયા ભાગવતની અંદર પ્રવૃત્ત થઈ છે. તો એક બાજુ વડીલ કે જેને આખી જિંદગી કાઢી તો પણ એક જ્ઞાન પ્રાપ્ત નથી કર્યા, તો આ બાળાનું કેવું પુણ્ય હશે કે આટલી નાની ઉંમરે અહીંયા ભાગવતજીનું જ્ઞાન લેવા બેઠી છે. તો આ બધાના પુણ્યનો ઉદય છે. કોઈ નાની ઉંમરનું છે, કોઈ મોટી ઉંમરનું છે, કોઈ વૃદ્ધ અવસ્થાનું છે, કોઈ યુવા અવસ્થાનું છે. તો જ્યારે તમારો પુણ્યનો ઉદય જે અવસ્થામાં થયો હોય એ અવસ્થાની અંદર તમને આ ભાગવતજીનું જ્ઞાન પ્રદાન થવા બેઠું છે. તો આ પુણ્યશાળી શાસ્ત્ર છે.